રામ રામ. મારું નામ હેતલ ગોહિલ છે. હું અંજાર કચ્છમાં રહું છું. હું છેલ્લા 8 મહિનાથી તપ સેવા સુમિરન ફોલો કરું છું. એમાં મારું જ્યારે મેં જોઈન કર્યું ત્યારે મારું 153 કિલો વજન હતું ને અત્યારે મારું વજન 125 કિલો છે. બહુ જ મજા આવે છે મને કે પહેલાં જે મને એમ થતું ને કે માણસ રોટલી વગર ન રહી શકે, કે મને એમ થતું કે રોટલી ડાયટિંગ કરીશ ને રોટલી નહીં ખાઉં તો મને કેમ ચાલશે. પણ અત્યારે એવું છે કે મને રોટલી ખાવાનું મન જ નથી થતું. મને ફ્રૂટ ને સલાડની ખાઈને બહુ જ મજા આવે છે. હું એકચ્યુઅલી એન્જોય કરું છું આખી પ્રોસેસને. અત્યાર સુધી મારું 28 કિલો વજન ઘટ્યું છે. હજી મારે ઘણું ઘટાડવાનું છે. જેના ટોક્સિન્સ છે બધા બહાર કાઢવાના છે. પણ તમને આજે એક બહુ મસ્ત વાત શેર કરીશ કે જે સાહેબ કહે છે ને કે દવા વગર બધું તમને બોડી પોતાની મેળે હીલ કરે, એ હમણાંનું રિસન્ટ તમને હું મારું જે એક્સપિરિયન્સ છે એ શેર કરું છું. એમાં કેવું કે આની પહેલાં પણ મને એક વખત તાવ આવેલો, એટલે એમાં મને ભરત સાહેબે જે કીધું હતું એવી રીતે મેં ફોલો કર્યું હતું. તો આ વખતે એમને પણ ખ્યાલ નથી કે મને તાવ આવ્યો હતો. હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલાં મને તાવ આવ્યો અને તાવ છે ને માપ્યો ને તો સીધો 103 શૂટ થઈ ગયો હતો મારો. તો મમ્મી કે દવા લઈ લે. મેં કીધું ના, દવા તો એકેય નથી લેવી. મેં સીધો ઉપવાસ કરી નાખ્યો. ખાવા પીવાનું મેં બંધ કરી નાખ્યું, ખાલી પાણી જ પીતી હતી. 24 કલાક મેં ઉપવાસ કર્યો ને, મારો 103 તાવ એકદમ નોર્મલ, 97 થઈ ગયું મારું. વીકનેસ રહી મને થોડીક 4-5 દિવસ સુધી. મેં ફૂલ રેસ્ટ કર્યું, આરામ કર્યું. જે બોડી પોતે જ કહે કે આરામની જરૂર છે, તો બસ એ જ વસ્તુને મેં ફોલો કરી અને મારું એકદમ ક્યોર થઈ ગયું. એટલે બોડી પોતાની મેળે જ બધું હીલ કરે છે, એ વાત સાચી છે. થેન્ક્સ ટુ ભરત સાહેબ કે મને એવું લાગતું જ નથી કે હું કોઈ ડાયટ કરું છું. મેં ઘણા બધા ડાયટ્સ કર્યા છે મેં લાઈફમાં, પણ મને જરાય એવું લાગતું નથી કે હું કોઈ ટાઈપની ડાયટ કરું છું કે કંઈ વેટ લોસ. જે રીતે મારું વેટ લોસ નહીં થાય છે, હું બહુ જ ખુશ છું એ વસ્તુથી. થેન્ક યુ સો મચ. અને જે લોકોને પણ જે લોકો પણ ઈચ્છે છે ને આવી રીતે કોઈ પણ બીમારી માટે, હું એમ કહીશ આંખ બંધ કરીને ફોલો કરો. તમને એવું લાગશે કે તમને આ ખાધા વગર ચાલતું નથી, આ ખાધા વગર ચાલતું નથી, પણ એવું કંઈ જ નથી. તમે જે ખાઓ છો ને, જે સલાડની, તમે એને એન્જોય કરશો ને તો તમને કઈ વસ્તુ ખાવાની મન નહીં થાય, એ તો તમને હું ગેરંટી આપું છું. થેન્ક યુ સો મચ.